હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને હું પણ અહીંયા મજામાં જ છું. તો જેવી રીતે તમે પાસ્ટના મારા બધા વિડીયોઝ તમે જુઓ છો અને લાઈક કરો છો અને કમેન્ટ કરો છો, તો બહુ જ સારું લાગે છે કે મને એવું થાય છે કે લોકો મારા વિડીયો પસંદ કરે છે. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો આવી જ રીતે તમે લોકો મારા વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એવો જ સરસ મજાનો એવો ઇન્ફોર્મેશન વિડીયો ઉપર વાત કરવાના છીએ કે એમેઝોનમાં જોબ કેવી રીતે મળે. તો સૌથી પહેલાં એવું છે કે અહીંયા બહુ બધી જગ્યાએ અમુક અલગ અલગ સ્ટોર છે. ફોર એક્ઝામ્પલ કેનેડિયન સુપર સ્ટોર છે, પછી કોસ્કો છે, વોલમાર્ટ છે, ફ્રેસ્કો છે, ફ્રુટિકાના અલગ અલગ ટાઈપના બહુ બધા સ્ટોર છે. તો સ્ટુડન્ટ છે, વર્ક પરમિટ, ઓપન વર્ક પરમિટવાળા જે છે, ઇવન પીઆરવાળા પણ જે તે સ્ટોરમાં કામ કરતા હોય છે. કોઈ લોકો પાર્ટ ટાઈમમાં કરે, કોઈ લોકો ફૂલ ટાઈમમાં કરે, જેવી જેની સ્કિલ. તો આજે જે હું વાત કરવાની છું એ છે એમેઝોનમાં કઈ રીતે જોબ મળે. તો એમેઝોનમાં તમે સૌથી પહેલાં તો એ લોકો સિઝનલ અને પરમેનન્ટ એવી રીતે બે ટાઈપની જોબ બહાર પાડતા હોય છે. તો સિઝનલમાં એવું હોય છે કે 3 મહિના કે 4 મહિના તમારે જોબ કરવાની હોય અને પછી તમને તમારે છોડી દેવાની હોય, અથવા તો તમને કન્ટિન્યુ પણ કરી શકે. તો એની અંદર એ લોકો છે ને બેચ આપેલી હોય છે કે બ્લુ બેચ છે કે વ્હાઇટ બેચ છે, એવી રીતે. તો જે લોકો સિઝનલમાં કામ કરતા હોય એ લોકોને વ્હાઇટ બેચ મળે અને પરમેનન્ટમાં તમે કામ કરો તો તમને બ્લુ બેચ મળે. તો એની અંદર સારા એવા બેનિફિટ્સ પણ હોય છે, ઇન્સ્યોરન્સ હોય છે, તમારા અમુક તમને એ લોકો વાઉચર આપતા હોય છે, પછી મસાજ વાઉચર આપતા હોય છે. એ ટાઈપના અલગ અલગ બેનિફિટ્સ પણ સારા એવા હોય છે. તો અત્યારે હાલ હું જે કન્ડિશનમાં અહીંયા આવી છું, તો મારી નજર સામે હમણાં રિસન્ટલી એમેઝોનમાં અલગ અલગ પ્રોવિન્સમાં જોબ ઓપન થઈ હતી. ફોર એક્ઝામ્પલ બ્રિટિશ કોલંબિયામાં મેં જોયું હતું, તો ત્યાં આગળ તવાસન છે, પછી સરી છે, ડેલ્ટા છે, એવી રીતે અલગ અલગ જગ્યાએ ઓપનિંગ હતી. પછી કેલગરીમાં મારા એક બે ફ્રેન્ડ રહેશે, તો એ લોકોને પણ ત્યાં મળી. તો કેલગરીમાં નવું વેરહાઉસ ઓપન થયું હતું, તો ત્યાં પણ વેકેન્સી ચાલુ છે. પછી ટોરેન્ટો સાઈડ, ઓટાવા, બાર હેવન, તો બધી અલગ અલગ જગ્યાએ અત્યારે ઓપનિંગ ચાલુ છે. તો સૌથી પહેલાં તમારે એપ્લિકેશન કેવી રીતે કરવાની. તો એની અંદર એવું છે કે આ લિંક એક હોય છે, એ લિંક મારા આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. તો તમે બને તો તમારા જે રિલેટિવ્સ છે એને આ વિડીયો શેર કરજો, તો એ લોકોને પણ કામ આવે. તો એ લિંક ઓપન કરશો એટલે સૌથી પહેલાં તમારે એકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે. તો એકાઉન્ટ ક્રિએટ કરશો એ વખતે તમારું ફૂલ નેમ, તમારી બધી જ ડિટેલ, તમારું એડ્રેસ, તમે જ્યાં રહો છો ત્યાંનું એડ્રેસ, પછી તમારો બર્થ ડેટ છે, તમારું એ બધી તમારી જે બેઝિક ઇન્ફોર્મેશન કહેવાય ને એ ઇન્ફોર્મેશન માગશે. તમારો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, એ બધું. પછી તમારો જે કેનેડાનો મોબાઈલ નંબર છે એ આપવાનો હોય છે, કારણ કે આપણે કેનેડા માટે એપ્લિકેશન કરીએ છીએ. તો એ મોબાઈલ નંબર નાખશો. પછી તમને લાસ્ટમાં પિન પૂછશે. પિન તમારી રીતે સેટ કરવાનો હોય છે. તો એ તમે પિન સેટ કરશો, પછી જ્યારે બી તમે એ લિંક ઓપન કરશો ને એ વખતે તમને ઓટીપી આવશે તમારા મોબાઈલમાં કે ઈમેલમાં, અને પછી તમે એકાઉન્ટ લોગિન કરી શકશો. હવે તમે આ બધું કરી દીધું, એકાઉન્ટ ક્રિએટ કરી દીધું, બધું થઈ ગયું, બરાબર. હવે ફોર એક્ઝામ્પલ હું વાત કરું કે બ્રિટિશ કોલંબિયાનું ડેલ્ટા છે, બરાબર, એની માટે આપણે ઓપનિંગ હોય. તો સૌથી પહેલાં તમારે કેનેડા માટે ઓપનિંગ જોવાની. તો તમને છે ને ત્યાં કન્ટ્રી પૂછશે. બધી જેટલી બી કન્ટ્રીમાં એમેઝોન છે ને એના કન્ટ્રીના નામ લખેલા હશે. તો આપણે સૌથી પહેલાં કેનેડા સિલેક્ટ કરવાનું. પછી જે તે પ્રોવિન્સમાં તમારે સપોઝ તમારે જોબ કરવી છે, કે કોઈ લોકો બ્રિટિશ કોલંબિયા હોય, કોઈ લોકો અલ્બર્ટા હોય, કોઈ લોકો ઓન્ટારિયો હોય, તો જે તે પ્રોવિન્સમાં તમે સિલેક્ટ કરવાનું. પછી નીચે તમને બતાવશે
કે આ પ્રોવિન્સમાં આ જગ્યાએ અત્યારે ઓપનિંગ ચાલુ છે. કેમ કે હમણાં પાસ્ટ છેલ્લા 1 મહિનાની અંદર તો બહુ બધી જગ્યાએ ઓપનિંગ હતું, જે રીતે મેં તમને કીધું. પછી એ તમે ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું કે બ્રિટિશ કોલંબિયામાં ડેલ્ટામાં ધારો કે વેકેન્સી પડી, તો એ તમારે સિલેક્ટ કરવાનું, બરાબર, ડેલ્ટા. પછી એની અંદર તમને એસેસમેન્ટ પૂછશે. એસેસમેન્ટમાં એવું હોય છે કે તમને બેઝિક ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ તમે કઈ જગ્યાએ જોબ કરતા હતા, એમેઝોનમાં પહેલા જોબ કરી છે કે નહીં, કે તમે મિલિટરીમાં હતા કે નહીં, એ ટાઈપના જે બેઝિક ક્વેશ્ચન બધાને ખબર પડે એ ટાઈપના ક્વેશ્ચન હોય છે. તો એના આપણે આન્સર આપી દેવાના. પછી તમને એક વિડીયો બતાવે કે વિડીયોમાં એવું બતાવે કે જે લોકો જે કામ કરતા હોય કે સપોઝ મોટું જે કાર્ટૂન હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવાનું ને આ ને તે ને, પછી આ વજનવાળું જે છે એ આ રેકમાં મૂકવાનું, આ વજનવાળું આ રેકમાં મૂકવાનું, એ ટાઈપનો તમને આખો વિડીયો બતાવશે. તો એ વિડીયો જોઈને તમારે આખું જોઈ લેવાનો અને એના પછી તમને ક્વેશ્ચન પૂછશે. તેમાં અમુક હિન્ટ પણ આપેલી હોય છે કે બ્લુ કલર, યલો કલર, બ્રાઉન કલર, ગ્રીન કલર. તો એ ટાઈપનું તમારે ચેક કરીને પ્રોપર વિડીયો જોઈને અને પછી એ એસેસમેન્ટ કરવાનું. એ વસ્તુ ત્યાં એ જગ્યાએ પ્રોપર ગોઠવેલી હોવી જોઈએ. હવે એ બધું પતી ગયું, એસેસમેન્ટ આખું તમારું એ કમ્પ્લીટ થઈ ગયું. પછી તમારું એસેસમેન્ટ પાસ થઈ ગયું, બરાબર. પછી તમારે ફરી વખત એસેસમેન્ટ નહીં આપવાનું. પછી ઇવન ભલે તમે અત્યારે તમે 3 મહિના તમે બ્રિટિશ કોલંબિયામાં હોય, ત્યાં તમે જોબ કરી, પછી તમને એવું થયું કે ના કે અમારે કેલ્ગરી મૂવ થવું છે, જે PR વાળા હોય, અમુક લોકો પ્રોવિન્સ ચેન્જ કરતા હોય છે, તમે પ્રોવિન્સ ચેન્જ કરો અને જો અલ્બર્ટાની વેકેન્સી પડી તો તમારે ફરી વળી તમે કરી દીધું છે. હવે એસેસમેન્ટ પત્યા પછી તમારે એની અંદર એપ્લાય કરવાનું. પછી એમાં છે ને તમે એપ્લાય કરશો ને એટલે અંદર ટાઈમ ને એવું આવશે કે 36 થી 40 કલાક, પછી પરમેનન્ટ કે તમારા આટલા કલાક છે, આ વાર છે, એ ટાઈપનું લિસ્ટ આપશે. ફ્લેક્સિબલ, તો આપણે ફ્લેક્સિબલ જ રાખવાનું, એ લોકોને જે રીતે ફાવે એ રીતે. એમાં સિલેક્ટ કરશો ને એટલે તમારે અંદર તમારી શિફ્ટ બતાવશે. જ્યારે વેકેન્સી અવેલેબલ હશે ત્યારે અમુક ટાઈમે એવું પણ બતાવશે કે નો જોબ ફાઉન્ડ. જ્યારે તમે કેનેડા કે બ્રિટિશ કોલંબિયા સિલેક્ટ કરશો ને એ વખતે નીચે આવશે કે નો જોબ ફાઉન્ડ. તો એનો મતલબ કે કોઈ વેકેન્સી હાલ અવેલેબલ નથી. તો એમાં તમારે કન્ટિન્યુઅસ જોતા જ રહેવું પડશે. પછી છેલ્લે હું તમને ટિપ્સ આપીશ કે ક્યારે ઓપનિંગ થાય છે, એ ટાઈમે ખાસ જોવાનું. તો હું તમને વિડીયોના અંતે હું તમને કહીશ, તો એ તમે આખો વિડીયો જોજો. હવે એની અંદર એવું છે કે તમે એ બધું સિલેક્ટ કરી દીધું, શિફ્ટ સિલેક્ટ થઈ ગઈ. જેવું તમે સિલેક્શન કરી દેશો ને વેકેન્સી હોય ત્યારે, પછી તમારે ટાઈમ ને બધું સિલેક્ટ થઈ ગયું તો તમારે સીધો કન્ફર્મેશનનો મેસેજ આવી જશે કોમ્પ્યુટર સ્ક્રીન પર, ઓન ધી સ્પોટ જ આવી જશે. પછી કન્ફર્મેશનનો જે મેસેજ આવે એમાં પછી તમારી ડિટેલ માંગશે. તમારો સીન નંબર નાખવાનો હોય કે જે તમે અહીંયા સીન નંબર લીધો હોય એ સીન નંબર નાખવાનો, તમારી બર્થ ડેટ, તમે અહીંયા કેનેડામાં કેટલા ટાઈમથી રહો છો, ઇન્ડિયામાં કેટલા વર્ષથી કઈ જગ્યાએ રહેતા હતા, એ બધી જ તમારી ડિટેલ જે માગે એ ડિટેલ તમારે ભરી દેવાની અને કન્ફર્મ કરી દેવાનું. નીચે તમારી સિગ્નેચર માગશે તો તમારે એ સિગ્નેચર પણ એડ કરી દેવાની અને પછી તમારે સબમિટ કરી દેવાનું. જેવું તમે સબમિટ કરશો ને ઓન ધી સ્પોટ તમારો ઓફર લેટર આવી જશે. કે ફોર એક્ઝામ્પલ જે લોકોની ડેમાં હોય છે જોબ, તો એ લોકોને 19 થી 20, 22, 21 ડોલર સુધી આપે છે, 19 થી 21 ડોલર. અને જે લોકોની નાઇટ હોય છે એ લોકોને 20 થી 22 ડોલરની સેલરી હોય જ છે. તો કેનેડામાં સૌથી સારું કે કોઈ બી લોકો જે અનસ્કિલ માણસ હોય કે જેને કોઈ ત્યાં ઇન્ડિયામાં જોબ ન કરી હોય કે એ ટાઈપનું કોઈ હોય કે અત્યારે કન્ડિશન પ્રમાણે કોઈને પોતાની ફિલ્ડમાં આવતા જોબ ના પણ મળે, તો બેટર છે કે તમે એમેઝોનમાં લઈ લો. તો તમારે 2-5 મહિના સિઝનલ હોય તો 3 મહિના પછી તો આમે તમારે છોડી જ દેવાની હોય છે. તો ત્યાં સુધી એટલીસ્ટ તમારી સાયકલ ચાલવા માંડે, તમારું ઘર ચાલવા માંડે, કોઈ પ્રોબ્લેમ ન આવે. તો એ તમે ઓફર લેટર આવી ગયો પછી તમને એ લોકો ટાઈમ આપશે કે ભાઈ આટલાથી આટલા વાગે આ ડેટે તમને ફોન કરશે. પછી એમેઝોનમાંથી તમને ફોન આવશે. સપોઝ તમને એમ કે ભાઈ 22 તારીખે બપોરે 2 થી 3 ફોન આવશે, તો 22 તારીખે 2 થી 3 ફોન આવી જ ગયો હોય પછી એ લોકો ફોન કરશે. પછી તમને બધી ડિટેલ માંગશે કે ભાઈ તમે
કેનેડામાં કેટલા ટાઈમથી રહો છો ને શું છે શું નહીં, એવા 2-3 બેઝિક ક્વેશ્ચન પૂછશે કે તમને એમેઝોનમાં જોબ કેમ કરવી છે ને પછી તમે વિડીયોમાં શું જોયું એમ. એટલે આપણે જે ક્વેશ્ચન પૂછે 2-4 બેઝિક ક્વેશ્ચન જ હોય છે, કંઈ એટલું ખાસ નથી હોતું. ક્વેશ્ચન પૂછે એટલે આપણે આન્સર આપી દઈએ એટલે કે સારું કે તમારું બેકગ્રાઉન્ડ જે છે એ વેરિફિકેશન કરીને તમને કહેશે. પછી લગભગ 2 થી 3 દિવસની અંદર તમારે કન્ફર્મેશનનો મેલ આવી જશે કે તમે સિલેક્ટ થઈ ગયા છો અને તમારી જોબ ફાઇન. તો તમારું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન થાય બરાબર. મેં તમને જે રીતે કીધું કે બેકગ્રાઉન્ડ વેરિફિકેશન માટે તમારો જશે ત્યારે એ પછી એ લોકો તમને મેલ કરશે. તો મેલની અંદર છે ને એક માય ડોક કરીને ફોલ્ડર હોય છે. તો એની અંદર તમારે બધી તમારી ઇન્ફોર્મેશન ભરવાની હોય છે, બેંક ડિટેલ ને એ બધું આપવાનું. તો તમારા એકાઉન્ટમાં ડાયરેક્ટ સેલેરી જમા થાય. તો ટેક્સની થોડી ઘણી ઇન્ફોર્મેશન માગે છે. તો એ ઇન્ફોર્મેશન બધી ભરીને તમારે 24 કલાકની અંદર એ આપી દેવાનું હોય છે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો કે માય ડોક વાળું જે ફોર્મ આવે તમારે જ્યારે ફોન આવશે ને એના પછી તમને આવશે. તો એ ભરીને 24 કલાકમાં તમારે આપી દેવાનું. પછી તમારે જ્યારે જોબની નજીક દિવસો આવતા જશે ને એમ તમને ઈમેલ પણ કરશે અને એ લોકો ફોન કરીને યાદ પણ કરાવશે કે ભાઈ તમે આવવાના છો ને, તમારી આ ટાઈમે જોબ છે, તમને ખબર છે ને. તો એ પણ સારી બાબત છે કે એ લોકો તમને યાદ પણ કરાવશે. પ્લસ તમને $100 વાઉચર પણ આપે છે કે સેફટી શૂઝ લેવા માટે. તો એ પણ તમને આપશે કે જેથી તમે સેફટી શૂઝ ત્યાંથી પરચેસ કરો. ફ્રીમાં હોય છે, $100 તમને આપી દે તો તમે જે બી તમને ગમે તમે લઈ શકો છો. અને કોઈ તમારે 100+ પણ શૂઝ લેવા હોય કે સારા થોડા કન્ડિશનમાં, તો એ થોડા ઉપરના પૈસા તમે ઉમેરીને પણ લઈ શકો છો. તો એ જે તે વર્ક ઓથોરિટીની જે ઓફિસ હોય, શોપ હોય ત્યાંથી તમારે લેવાનું હોય છે. હવે એ બધું પતી ગયું પછી સૌથી બેસ્ટ વસ્તુ કે તમારું જોઈનિંગ થઈ ગયું, ટાઈમ ટુ ટાઈમ તમને સેલરી મળી જશે. દર ફ્રાઈડે એ લોકોની સેલરી દર વીકલી હોય છે એટલે દર વીકલી તમને સેલરી મળી જાય, પૂરા અવર્સ મળે. તો એક સારી બાબત છે. તો ફ્રેન્ડ્સ આ જે છે ને એ અમેઝોનની સૌથી સારામાં સારી અને ફાસ્ટ રીતે મળે એ ટાઈપની આ મેં તમને આખું વિસ્તારપૂર્વક મેં તમને સમજાયું કે પહેલેથી છેલ્લે સુધી કઈ રીતે તમારે એપ્લાય કરવાનું અને કઈ રીતે તમને જોબ મળે. હવે સ્ટુડન્ટને અમુક લોકોને નથી ખબર હોતી કે એમેઝોનમાં કઈ રીતે જોબ લેવાની. મેં તમને વચ્ચે કીધું કે હું લાસ્ટમાં તમને કહું. તો અમેઝોનનું જે હાયરિંગ છે ને એ લગભગ એ લોકો ફ્રાઈડે, સેટરડે, સન્ડે અને મંડે આ ડેટે વધારે લોકો બહાર પાડતા હોય છે જોબની વેકેન્સી. તો એ ટાઈમે તમારે ખાસ જોતું રહેવાનું. અમારા 2-3 રિલેટિવ હમણાં જ મેં એક જણે કમેન્ટ કરી હતી તો મેં એમને કીધું કે અમારા 3 રિલેટિવ જે છે એ એમેઝોનમાં લાગ્યા. તો એ લોકો આખો દિવસ કન્ટિન્યુઅસ સવારથી સાંજ અને રાત્રે ઇવન 2-2 વાગ્યા સુધી પણ એ લોકો રિફ્રેશ કરતા હતા, ચેક કરતા હતા. એ લોકો ગમે ત્યારે શિફ્ટ બહાર પાડે, ઓન ધી સ્પોટ તરત જ આપણે એપ્લિકેશન કરી નાખવાની તો જ તમને જોબ મળી જશે. એવું નહીં કે ભાઈ તમે જોયું અને પછી 2 કલાક તમે બહાર જતા રહ્યા અને પછી પાછા 1 કલાક જોયું અને પછી પાછા 2 કલાક તમે બીજું કંઈ કામ કર્યું. એવી રીતે નહીં મળે. કન્ટિન્યુઅસ તમારે બેસી જ રહેવું પડશે ત્યારે તમને એમેઝોનમાં જોબ મળશે. એ ખાસ ટ્રીક છે. તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે તમારે ફ્રાઈડે અને મંડે ખાસ જોવાનું. તો મિત્રો આ હતી આખી એમેઝોનમાં વિસ્તારપૂર્વક માહિતી કે એમેઝોનમાં જોબ કેવી રીતે મળે. તો સ્ટુડન્ટ હોય કે વર્ક પરમિટ ઉપર હોય કે PR ઉપર હોય, તમે ફોકસ કરો કે તમને એમેઝોનમાં દર સિઝનલ એ લોકો 3-3 મહિને જોબ બહાર પાડતા હોય છે. તો ફોકસ કરો કે એમાં તમને જોબ મળી જાય. મેં તમને જે રીતે કીધું એ રીતે કોન્સ્ટન્ટ તમારે બેસી રહેવાનું તો તમને આસાનીથી જોબ મળી જશે. અને પે સ્કેલ પણ સારો મળશે કારણ કે બીજે સ્ટોરમાં જશો ને તો તમને બેઝિક સેલેરી જ મળશે કે $15 થી $16 માંડ આપશે. અહીંયા તમારે નાઇટમાં કરશો ને તો તમને $22 મળશે. અને પ્લસ અહીંયા એક સારી બાબત એ છે કે ભાઈ રોજની તમારે 10 કલાક જોબ કરવાની. સપોઝ વીકમાં તમારે 4 દિવસ જ જવાનું, 3 દિવસ રજા. સપોઝ તમને સોમ, મંગળ, બુધ, ગુરુ તમારી શિફ્ટ હોય તો શુક્ર, શનિ, રવિ રજા. પછી બુધ, ગુરુ, શુક્ર, શનિ હોય તો રવિ, સોમ, મંગળ રજા. પછી ઘણા લોકોને મંગળ, બુધ હોય અને ગુરુવારે રજા હોય. પછી શુક્ર, શનિ જવાનું અને રવિવારે રજા હોય, રવિ, સોમ. એટલે એ ટાઈપની અલગ અલગ શિફ્ટ હોય છે.
તો તમે એ 3 દિવસનું જે તમારી રજા હોય ત્યાં તમે બીજી પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકો, અને પ્લસ તમારું કોઈ નાના ચાઇલ્ડ હોય તો એને પણ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો, અને પ્લસ તમે અમુક ટાઈમ એમેઝોનમાં જોબ કરો તો એ લોકો તમને ઓવર ટાઈમ પણ ઓફર કરે છે. તો જો તમે ઓવર ટાઈમ કરો તો એની સેલેરી પણ તમને વધારે મળતી હોય છે. તો એ પણ એક સારી વસ્તુ છે. અને જો તમે પ્રોપર એ લોકોના ગાઈડન્સ પ્રમાણે વ્યવસ્થિત કામ કરો તો ઇન ફ્યુચર તમે મેનેજરની પોસ્ટ ઉપર પણ પહોંચી શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને આ મારો વિડીયો સારો લાગ્યો હશે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.